જો ભાઈ આ આપણું ખેતર છે અને અહીંયા આપણે બંગલો બનાવવાનો છે, તું મને પ્લાનિંગ કે. આ બાજુ આવતો હાલ હું તને પ્લાનિંગ કહી દઉં. જો ભાઈ બંગલો બનાવવો હોય ને તો આપણે એક સારો ગેટ પેલા બનાવવો પડે ને ગેટ આપણે અહીંયા બનાવશું. ઓય માગો જઈને બે ને બરોબર અહીંયા આપણે ગેટ બનાવશું. જો આપણે બંગલો બનાવી તો બગીચો તો બનાવવો જ પડે, તો આપણે આ બગીચો બનાવશું. ઓય માગો જઈને બે ને અને બંગલો બનાવી તો નાહવા માટે સ્વિમિંગ પુલ તો જોઈએ ને, તો આપણે અહીંયા સ્વિમિંગ પુલ બનાવશું. ઓય કાકા માગો જઈને બે ને ભાઈ આપણે સ્વિમિંગ પુલ તો બનાવી નાખશું, પણ આપણે બોર ક્યાં કરશું? બોર આપણે આગળ કરશું. એટલે હજી તો અહીંયા બેઠો હો કાકા માગો જાને. જો ભાઈ બોર આપણે અહીંયા કરશું. પણ ભાઈ મારા ખેતરમાં મેં 5 બોર કરાવ્યા અને એકેય બોરમાં પાણી આવ્યું નહીં અને મારે લાખો રૂપિયાની નુકસાની આવી અને હવે મારા ખેતરમાં કઈ જગ્યાએ પાણી છે એ કેમ ખબર પડશે? બોર કરવામાં આટલો બધો ખર્ચો કરાય જ નહીં. ખાલી 10,000 માં જર્મન મશીન થી ઇરફાનભાઈ ગોંડલ વાળા ચેક કરી દઈએ. કિસ્મત મશીન વાળા ખમ હું એને ફોન કરું, ખેતરમાં પાણી કેટલા ફૂટ ઊંડું છે, કેટલું છે, કેવડું છે, 1.5 છે, 2 છે, ખારું છે કે મીઠું છે, એ બધું તને કહીશે. હા તો ઇરફાનભાઈ આ મારો ભાઈબંધ છે, આની વાડીમાં પાણી ક્યાં છે, કેટલા ફૂટ છે એ ચેક કરી દો. હોય તો હા પાડજો, ન હોય તો ના પાડજો. આ જર્મન કંપનીનું મશીન છે, કેટલા ફૂટે ઊંડું છે, કેવું છે, કઈ જગ્યા છે, આમાં 80-90% રિઝલ્ટ મળે, હોય 10-15 ફેલ જાય. હવે કઈ જગ્યા છે એ આપણે જોવાનું ચાલુ કરી. જોવો ચિરાજભાઈ મશીન થઈ ગયું ચાલુ, બરાબર. કઈ જગ્યા છે એ ખબર પડશે. હવે અહીંયા એક પટ્ટો પડે છે, બીજો પટ્ટો અહીંયા જ છે, પણ પાણી ક્યાં છે એ મને ગોતી દો. હાલો આગળ. અહીંયા પાણી છે. હવે અહીંયા આપણે ચોકડી પડી ગઈ છે. હવે આપણે જેમ શરીરમાં નકશો કાઢીએ એવી રીતનો જમીનનો નકશો કાઢી, નકશો કાઢ્યા પછી ખબર પડે ક્યાં પાણી કેટલા ફૂટે ઊંડું છે. જોવામાં હવે આપણે નકશો આવી ગયો છે. તો પાણી કેટલા ફૂટ ઊંડું છે? 450 ફૂટ બોર કરશો તો 2 પાઇપનું પાણી થાય. આ જગ્યાએ 3 નસું ભેગી થાય છે. પાણી બહુ સારું છે. અહીંયા તો આપણને પાણી મળી ગયું છે. કદાચ મારા ફોલોવર ની વાડીઓ ખેતર અથવા ઘરમાં બોર કરાવો અને પાણી ચેક કરાવવું હોય તો તમે ક્યાં ક્યાં જઈ શકો? હું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છ બધી જગ્યાએ જાઉં છું. ઓલ ઓવર ઇન્ડિયા લાગે એમ ને? હા. તો મિત્રો તમારે પણ તમારી વાડીઓ ખેતર ઘરમાં પાણી ચેક કરાવવું હોય, બોર કરાવવો હોય તો ઇરફાનભાઈનો કોન્ટેક્ટ કરો, જેનો કોન્ટેક્ટ નંબર મેં નીચે આપેલો છે. અને કિસ્મત મશીન ગોંડલ વાળા જે હે ને એવું ચોખ્ખું જ કહેશે, ખોટા ખર્ચા નહીં થવા દે. ફટાફટ કોન્ટેક્ટ કરો.